નમસ્કાર દર્શક મિત્રો, ગુજ્જુ દર્શનમાં આપનું સ્વાગત છે। તાનલા પ્રીમિયર લીગ બાદ હવે તાનલા સુપર સિરીઝની શરૂઆત આવતીકાલથી થવા જઈ રહી છે, એટલે કે 21 ડિસેમ્બરના રોજથી તાનલા સુપર સિરીઝની શરૂઆત થશે। વડોદરા શહેરના જે તાનલા પ્રીમિયર લીગ જે યોજાઈ હતી તે જ મેદાનમાં, એટલે કે ઓપી રોડ પર, જૂના પાદરા રોડ પર આવેલા રિલાયન્સ મોલની પાછળ આવેલા મેદાન ખાતે આ સુપર સિરીઝ યોજાશે। એક સપ્તાહ સુધી આ ટુર્નામેન્ટ યોજાવાની છે, જેમાં 10 ટીમો જે છે તેઓએ ભાગ લીધો છે। વડોદરા શહેરના તાનલા તથા અન્ય વિસ્તારના યુવાનોને એક પ્લેટફોર્મ, એટલે કે તાનલા વિસ્તારના જે અલગ અલગ વિસ્તારના જે યુવાનો છે તેઓને પ્લેટફોર્મ પૂરું પાડવાના હેતુસર તાનલા પ્રીમિયર લીગ થઈ હતી, અને ત્યારબાદ તેની સીઝન 4 ની પૂર્ણાહુતિ થયા બાદ બીજા જે યુવાનો છે તેઓ દ્વારા તાનલા સુપર સિરીઝ ની શરૂઆત હવે કરવામાં આવી રહી છે। પ્રથમ સીઝન છે, એટલે કે પ્રથમવાર આયોજન કરવામાં આવી રહ્યું છે। ખૂબ જ સુંદર પ્રકાર નું જે છે આ મેદાનને જે છે તે સજાવવામાં આવ્યું છે, અને આ જે ટુર્નામેન્ટ છે તેમાં 10 ટીમો જે છે તેઓ 10 ટીમો ભાગ લેશે। આપણી સાથે જે આયોજકો છે તેઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। 12 ટીમો ભાગ લઈ રહી છે। જી, આવતીકાલથી શરૂઆત થવાની છે, કયા પ્રકારનું આયોજન છે, શું કહેશો? જે તાનલા સુપર સિરીઝ, જેના માટે અમે લાસ્ટ 2 મહિનાથી જે મહેનત કરી રહ્યા છે, ફાઇનલી કાલે એનું ઓપનિંગ છે, તો એના માટે બધી તૈયારીઓ ચાલી રહી છે। આના પછી બી એક ટુર્નામેન્ટ અમે આયોજિત કરવાના છે, અને બહુ સારું છોકરાઓથી, વિસ્તારના જે આગેવાનોથી એનું બી બહુ સારું સપોર્ટ છે, ને કાલે સારા મહેમાનોને બી ઇન્વિટેશન આપ્યું છે। બસ લોકોની દુઆની જરૂરત છે કે આ સક્સેસફુલ થાય ટુર્નામેન્ટ। કેટલી ટીમો છે ને કઈ કઈ? 12 ટીમો છે, અને અલહમદુલિલ્લાહ કાલે 8, 7:30, 8 વાગે અમારું ઓપનિંગ છે, અને જે બી અમારા તાંદલિયાથી લાગતા બિલગતા જે બી અમારા ગેસ્ટ છે, અમે એમને ઇન્વિટેશન કાર્ડ બી પહોંચાયા છે, અને અમારી નમ્ર વિનંતી આ છે કે તમે અમારા ટુર્નામેન્ટમાં ભાગ લઈ અને અમારું ઉત્સાહ બઢાવજો। કેટલી મેચો રમાવાની છે, અને રોજ 6 મેચો રમાડવામાં આવશે, અને સવારે કાલે ઓપનિંગ છે ને 8 વાગ્યાથી શરૂ થશે, અને સારી એક આજે મને ગ્રાઉન્ડમાં જોતા બહુ એટલે ખુશીનો માહોલ મને જોવાઈ રહ્યો છે કે આવું તાંદલજા વિસ્તારમાં એક સારી, અને આ તો બહુ મોટું ઇવેન્ટ કહેવાય છે। જેવી રીતે મને આજે બહુ જ ખુશ જોવાઈ રહ્યું છે કે આપણા તાંદલજા વિસ્તારના છોકરાઓ અહીંયાથી સારું પ્રદર્શન કરીને આગળ વધશે, એવું મને બેસીને કોઈ નિહાળવું મેચો કે આયોજન છે? હા, એ લાઈવ અહીંયા મેચ રાખેલી છે, એની 70 સ્પોટ, એ બહુ ઊંચું એનું પણ નામ છે એક બોમ્બે, અને ઓલ ઓવર ઇન્ડિયામાં એનું બહુ સારું રિઝલ્ટ પણ છે 70 વાળાનું, અને એ ચેનલ પર લાઈવ મેચ જોવામાં આવશે। અન્ય ટુર્નામેન્ટની કમ્પેરિઝનમાં આમાં ફક્ત તાંદલજાના લોકો છે કે છે? હા, તાંદલજાના લોકો છે, અને તાંદલજાની જે આજુબાજુની બોર્ડર છે, તાંદલજાની આજુબાજુની બોર્ડર વાળાને પણ અહીંયા ઇન્વિટેશન આપ્યું છે રમવા માટે। ટોટલ અમારી ટુર્નામેન્ટમાં 285 જેવા પ્લેયરોએ ફોર્મ ભર્યા હતા, તેમાંથી 12 ટીમના પ્લેયરો, 13 પ્લેયરો પડ્યા હતા, એટલે 168 જેવા પ્લેયરો ખરીદાયા, અને જેટલા પણ અનસોલ છે તો એની અમે અનસોલની એક ટુર્નામેન્ટ પણ આ ટુર્નામેન્ટ પછી યા એની સાથે સાથે અમે કમિટી વાળા કહે છે કે અમે રમાડીશું। કયા વિસ્તારમાં છે ક્રિકેટ ટુર્નામેન્ટ? તાંદલજા વિસ્તારમાં છે ટુર્નામેન્ટ। તાનલા વિસ્તાર કયો મેદાન છે? આ યુનાઇટેડ વે ગ્રાઉન્ડ કહે છે। મનમાં વિચાર કઈ રીતે કે આ રીતે ટુર્નામેન્ટની શરૂઆત? બસ એમ બેઠા હતા, અને આ કમિટી ભેગી થઈ કે ભાઈ દોસ્તો ભેગા થયા કે ભાઈ આજે આપણે ટુર્નામેન્ટ કરીએ, છોકરાઓનો ઉત્સવ વધારીએ તાંદલજાના અંદર, તો એક ટુર્નામેન્ટનું આયોજન કરી દીધું। અમારે બેઠા બેઠા અમે એક આયોજન થઈ ગયું। કેટલા છે ખેલાડીઓ ટોટલ? 168 ખેલાડીઓ છે ટોટલ। અનસોલ વાળાની પણ અનસોલ્ડ વાળાની ટુર્નામેન્ટ થવાની છે, એના અંદર 6 ટીમો કરે છે। અનસોલ્ડના જે ખેલાડી વધ્યા હતા આપણા પાસે, એમને 6 ટીમો બનાવી ને એમની એક ટુર્નામેન્ટ આપણે રાખીશું એક દિવસ, જેવું કે આના સેટિંગમાં અગર આમાં થઈ જશે તો બાકી બીજા દિવસ અમે રાખીશું, એમની બી એક ફાઇનલ મેચ રાખીશું। એના અંદર એમને ટ્રોફી વગેરે જે બી હશે બધું જે આપણે પ્રોવાઈડ કરીએ છીએ આપીશું ઇન્શાલ્લાહ। બરાબર, એટલે જે પ્રકારની જે ટુર્નામેન્ટો છે એ ટુર્નામેન્ટો જે છે તે અહીંયા યોજાઈ રહી છે। આ જે મેદાન છે, અમે આપને જણાવી દઈએ કે આના જે આયોજકો છે, આ ટુર્નામેન્ટના આયોજક છે બુરહાન યુસુફ, ઝહીર બાપુર, અહેમદ સૈયદ, શબ્બીર શેખ તથા ઇનાયત રાઠોડ। આ મેદાન છે, આ મેદાન પર આવતીકાલથી આ ટુર્નામેન્ટની શરૂઆત થશે, અને ખાસ કરીને જે તાનલજા વિસ્તારના જે તાંદલજાની જે ખાસ કરીને નાક કહેવાય એવું સહકારનગર જે આવેલું છે ત્યાંની પણ એક ટીમ છે, તેનો સમાવેશ કરવામાં આવ્યો છે। તેના જે ઓનર છે તેઓ સાથે વાત કરી। ભાઈ, શું કહેશો, સહકારનગરની ટીમનો સૌ પ્રથમવાર સમાવેશ કરવામાં આવ્યો છે? આ જે મેં ટીમ ધારો કે મારે કે ધ બ્રાન્ડ એલિવેટર મારી
કંપનીનું નામ છે, પણ મેં ધ બ્રાન્ડ એલિવેટર કંપનીના નામથી ટીમ નથી નાખી, સહકાર નગરના નામથી નાખી છે, સહકાર ટાઇટન્સ. અચ્છા, કેટલા સૌ પ્રથમ વાર ભાગ લઈ રહ્યા છે? હા, પ્રથમવાર ભાગ લઈ રહ્યો છું અને આ TSS પણ પ્રથમવાર છે અને મારે ટીમનું જે ભાગ લીધેલું છે એ પણ પ્રથમવાર છે. બરાબર. આ તાનલા સુપર સિરીઝના જે બ્રાન્ડ એમ્બેસેડર છે જાવેદ પટેલ છે, જેઓનો અમે પહેલા ઇન્ટરવ્યુ લીધું. આ ટીમ આમાં કુલ 12 જેટલી જે ટીમો છે તેનો સમાવેશ થઈ રહ્યો છે અને ટીમોની વાત કરીએ સંજરી સ્ટ્રાઇકર, અર્થ 11, લકી કલેક્શન, ફેરેલ, હોમ ડેકોર, મીમ 11, બગદાદી બોયઝ, કેજીએન ફાઇટર્સ, હેપી 11, તાનલજા રોયલ્સ, સહકાર ટાઇટન્સ, ફાયર 11 તથા શાહીન કન્સ્ટ્રક્શન, આમ કુલ 12 ટીમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટુર્નામેન્ટની શરૂઆત તારીખ 21 ડિસેમ્બરથી એટલે કે આવતીકાલથી શરૂ થશે અને 28 તારીખ સુધી એટલે કે રવિવારે તેની પૂર્ણાહુતિ થશે. ઓક્શન તેનું યોજવામાં આવ્યું હતું. આ જે ટુર્નામેન્ટ છે તેની ખાસિયત એ છે કે જે ખેલાડીઓ પૈસા ભરીને જેઓ ફોર્મ ભર્યા છે અને જેઓ અનસોલ્ડ થયા છે તેઓ માટે પણ એક જે ટુર્નામેન્ટ છે એટલે કે ક્રિકેટની જે મેચ છે તેનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. આપણી સાથે જે વિસ્તારના અન્ય જે એક અગ્રણી છે તેઓ સાથે વાત કરીશું કે સુંદર પ્રકારનું જયારે આયોજન કરવામાં આવ્યું છે તો શું કહેશો? આપના વિસ્તારમાં TPL બાદ TSS ની શરૂઆત થવા જઈ રહી છે. ખૂબ જ સુંદર દુલ્હનની જેમ કદાચ ગ્રાઉન્ડને સજાવવામાં આવ્યું છે. હજુ કામગીરી ઘણી બાકી છે. આવતીકાલના આયોજનને લઈને શું કહેશો? આવતીકાલથી ઇન્શાલ્લાહ મેચ શરૂ થશે અને કરીબન રોજના છ ટીમ રમશે. અહીંયા પહેલા પણ અહીંયા TPL થઈ ચૂકી છે અને ક્રિકેટનો હું પ્રેમી છું. ક્રિકેટ મારી આખી લાઈફમાં ક્રિકેટ જ રમ્યો છું અને હું ક્રિકેટને હંમેશા પ્રોત્સાહન આપું છું. અને આ જેટલા પણ છે ઓર્ગેનાઇઝર, અલ્હમ્દુલિલ્લાહ બધોએ સપોર્ટ કરીને, બધા છોકરાઓએ સપોર્ટ કરીને આ એક ઇવેન્ટ રાખ્યું છે ક્રિકેટનું. તો ઇન્શાલ્લાહ કામયાબ થશે અને બધાને જે અહીંયા જે લોકો છે છોકરાઓ એને એક એ મળશે, પ્રોત્સાહન મળશે. ક્રિકેટમાં બહુ સારું ટેલેન્ટ બહાર આવશે. એ રીતે આ એક આયોજન કર્યું છે તો ઇન્શાલ્લાહ કામયાબ થશે. એમાં મારું નામ હિદાયતુલ્લાહ છે. આમ તો જીયા સાહેબથી મારું પ્રખ્યાત છે. જીયા સાહેબ નામ છે. જીયા હતા વિસ્તારના જીયા સાહેબ, તેઓનું કહેવું છે કે આવતીકાલે જ્યારે સુંદર પ્રકારનો હાલના જે યુવાનો છે તેઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. તમામ જે લોકો, આવતીકાલે રવિવાર છે એટલે જનરલી લોકો ફ્રી જ રહેતા હોય છે, પરંતુ કદાચ જે લોકો આરામથી ઉઠતા હોય તેઓને સવારે વહેલું ઉઠવું પડી શકે છે. જેઓને આ ટુર્નામેન્ટમાં રસ હોય તેઓને જોવા માટે, એટલે કે હું પણ એક તાનલજાનો રહેવાસી હોવાના નાતે આપ સર્વે લોકોને, જેટલા પણ લોકો વિડીયો જોઈ રહ્યા છે તમામને આ તાનલજા સુપર સિરીઝ ની જે આવતીકાલથી 7:30-8 વાગ્યાના અરસામાં તેની શરૂઆત થશે તેમાં આવવા માટે સર્વે લોકોને આમંત્રિત કરીએ છીએ. કેમેરામેન અસલમ શેખજીવાલા સાથે હું આદિલ પટેલ, ગુજ્જુ દર્શન, વડોદરા.